અમેરિકામાં એક સ્ટોરમાંથી બ્રેડ અને ચીઝના પેકેટની એક છોકરાએ ચોરી કરી અને દોડવા ગયો તો કાચ સાથે ભટકાયો. એને સ્ટોરના માલિકે પકડ્યો, પોલીસ કેસ કર્યો અને કોર્ટરૂમમાં હાજર કર્યો. ન્યાયાધીશે એને પૂછ્યું કે ચોરીનું કારણ શું હતું. તો કે સાહેબ મારી જો પૈસા નહોતા. તો કે ફેમિલીમાંથી કોઈ જોડે માંગવા હતા. એ ફેમિલીમાં કોઈ નથી, મધર છે, 6 મહિનાથી બેડ રેસ્ટ છે, 3 દિવસથી એમને કંઈ ખાધું નથી, એમના લીધે મેં ચોરી કરી હતી. ન્યાયાધીશે શું ચુકાદો આપ્યો? ન્યાયાધીશે એવું કીધું કે આ ચોરીનો ગુનેગાર આ છોકરો નથી, સમાજ ગુનેગાર છે. એટલે આ કોર્ટરૂમમાં જેટલા બી લોકો બેઠા છે એ દરેકને હું $10નો દંડ પાડું છું, ઇન્ક્લુડિંગ મી. સૌથી પહેલાં જજ સાહેબે $10 બહાર આપ્યા અને આ છોકરાને, આ ભૂખ્યા છોકરાને, ગરીબ છોકરાને આ કોર્ટરૂમમાં જે વ્યક્તિ લઈ આવ્યો એ સ્ટોરના માલિકને $1000નો દંડ પાડું છું. અને જો 24 કલાકમાં દંડ ના ભરે ને તો સ્ટોરને તમે સીલ કરી નાખો. ચાણક્યએ એવું કીધું છે કે કોઈ બી વ્યક્તિ રોટલીની ચોરી કરે ને તો એ છોકરો ગુનેગાર નથી, એ વ્યક્તિ ગુનેગાર નથી, પણ આ હદ સુધી લઈ જનાર સમાજ ગુનેગાર છે. એટલે કરોડપતિ વ્યક્તિ અબજપતિ બનવા માટે ભ્રષ્ટાચાર કરે એ એમના માટે યોગ્ય છે, પણ આવા કોઈ ગરીબ માણસને સહાય કરવા માટે એ લોકો આગળ નથી આવતા. કેટલા હદ સુધીની માણસાઈ છે આ. એટલે માણસાઈની રીતે દરેક વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ અને ગરીબ વ્યક્તિની સામે આગળ આવવું જોઈએ. આવા નવા વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.